નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દુર્ભાગ્યપણે ફરી પાછા એ જ સમાચાર। ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં લાગી આગ। સરંબડા ગામે સરપંચ છે અનિલદાન ગઢવી, એમના ખેતરમાં 50 વીઘાના ઘઉં ઊભા હતા। જે ઊભા પાકમાં વીજ વાયર પડતા તે ઘઉંમાં આગ લાગી જાય છે, જેને લઈને આજુબાજુમાં લોકો આગ બુઝાવવા દોડ્યા, પણ મિત્રો આપણને ખ્યાલ છે કે ઘઉંમાં આગ લાગેલી હોય છે તેને ગમે એટલા પ્રયત્ન કરી તો આગ અટકતી નથી। તમામ જગ્યાએ એવું બન્યું છે કે આગ જે છે તે ઘઉં ભડભડ બળી જાય છે, એટલે કે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન આવ્યું છે। મિત્રો, આપણે આ એક જ સપ્તાહમાં વાત કરી તો આપણે સિરોઈ ગામે ચણાના પાકમાં, નવા વેગળવાવ ગામે ઘઉંના પાકમાં, રાણીપર ગામે પણ ઘઉંના પાકમાં, અને આજે સરંબડા ગામમાં તેમાં પણ ઘઉંના પાકમાં આગ લાગી છે। મિત્રો, આ સિલસિલો જે યથાવત રહે છે। અમારી ટીમને હું પહેલાં કહેતો હતો કે આ બધા ખેતરોમાં સૂકા જે બંગડી જેવા ઘઉં ઊભા છે, તે આ સમાચારો દર વર્ષે આવતા જ હોય છે, આ વખતે પણ આવશે। તો આપણને બધાને ખ્યાલ હોય છે કે આ ઘઉં છે એમાં તણખલો પડવાથી કે કોઈ કારણોસર આગ લગી જતી હોય છે, તો આપણે સૌએ સાવચેત રહેવું જોઈએ। પીજીવીસીએલ તંત્ર છે તેને વારંવાર રજૂઆત ખેડૂતો કરતા હોય છે કે આ તાર છે જે જર્જરિત છે તો તેનો બદલાવ નથી કરવામાં આવતો, એ તારો નથી બદલાવવામાં આવતો, ક્યાંક જમ્પરમાં મિસ્ટેક થઈ જાય છે અને તણખલા પડી અને આ ખેડૂતોને મોએ આવેલો કોળિયો સીનવાઈ જાય છે। મિત્રો, જે વાડી માલિક હોય છે તે ચોથા ભાગે કે કોઈ ભાગે તો બીજાને વાડી આપતા હોય છે, એની હાલત ખૂબ દયનીય સ્થિતિ હોય છે। અમે ખેતરોમાં જતા હોય છીએ, એ લોકોને મળતા હોય છે, ખરેખર એ લોકોને આંખમાં આંસુ આવી જતા હોય છે, કારણ કે સતત 4 મહિના મહેનત કરેલી હોય છે અને જ્યારે લેવાનું થાય છે અને પાકની કદાચ 1-2 દિવસની જ વાર હોય જે ઘઉં કાઢવાની, અને આવી રીતે ભડભડ એની નજર સામે બળી જાય છે। મિત્રો, દયનીય સ્થિતિ છે આ।